श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। અને આખો શિક્ષાપત્ર જેમને માટે પ્રગટ કર્યો છે એ શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય હો। શિક્ષાપત્ર 25મો આજે શરૂ થાય છે। તેમાં પ્રથમ શ્લોક છે શ્રી વલ્લભ પદાંભોજ ભજનાદરણા અપી દયા પરમ કદાચિત્તમ ન જહાતિ જનમ હરિ। શબ્દાર્થ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલના ભજનમાં આદર રાખવાથી દયાળુ શ્રી હરિ એ જીવને એ જનને કહ્યું છે આમાં, એટલે કે આચાર્ય બાલક પણ જો ના કથા કરી શકે ના સેવા કરી શકે, પણ જો વય હોય એવી, કેમ કે વય પણ એક એનું પ્રમાણ છે કે એ પણ એને રોકે સેવા કરતા કથા કરતા, ઉંમર થઈ જાય એટલે બધા જ પ્રકારના સમાધાન છે આમાં। તો એ જન લખ્યું છે આમાં, જન એટલે આચાર્ય બાલક પણ હોય, કેમ કે ગોપેશ્વરજી પ્રભુના પત્ર લખે છે તો પછી એમાં આચાર્ય બાલકો માટે જ હોય ને, એટલે તો એ જનને કદાપી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ત્યજતા નથી। તો આ જે શ્લોક છે આનો ભાવ તો એટલો સુંદર છે જે વિવેચનમાં આપ કહી રહ્યા છે કે જે જન શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદનું ભજન આદરપૂર્વક કરે છે, એક એમનો જ અનન્ય આશ્રય કરે છે, તેના પર હરિ શ્રી કૃષ્ણ સદા દયા કરે છે, પ્રસન્ન થાય છે અને સ્વરૂપાનંદનું દાન કરે છે। અને પછી સુરદાસજીનું એક ટૂંક મૂકી છે શ્રી ગોપેશ્વરજીએ કે ભરોસો દ્રઢ ઇન ચરણ ન કેરો, આશ્રયનું જે પદ છે એની એક ટૂંક, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ મેં હી અંધેરો। તો આ શિક્ષાપત્ર 25 પ્રથમ શ્લોકમાં જો આચાર્ય બાળકો માટે આ ભાવ છે અને એ રીતે આપણે આ સમજવું હોય તો આજકાલ જે આચાર્ય બાળકોના ઘરમાં યુવા આચાર્યો પ્રગટ થયા છે, એટલે કે યુવા આચાર્યો થયા છે, બાળક હતા આજથી 5-15 વર્ષ પૂર્વે, અત્યારે માનો કે એ 20-22 કે 15થી 25ની વચ્ચેની વય છે આચાર્ય બાળકની, તો એમના માટે અને જે વયોવૃદ્ધ છે જેમની ઉંમર ઘણી થઈ ગઈ છે અથવા તો શરીરમાં કંઈક સ્વાસ્થ્ય અનુકૂળ નથી એટલે કંઈ થઈ શકતું નથી, કોઈ પણ આમાં ત્રણમાંથી કોઈ પણ એક આ શ્લોકનો ભાવ એમના માટે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વિવેચન, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદનું ભજન આદરપૂર્વક કરે છે, એક એમનો જ અનન્ય આશ્રય કરે છે, તેના ઉપર શ્રી કૃષ્ણ સદા દયા કરે છે, પ્રસન્ન થાય છે અને સ્વરૂપાનંદનું દાન કરે છે। તો મેં કેમ કહ્યું ખાસ ભાર મૂકીને યુવા આચાર્યો માટે, ચલો વૃદ્ધ માટે તો બધાને સમજી શકાય, પણ યુવા આચાર્યો માટે કેમ મહત્વનું? તો એટલા માટે કે યુવા આચાર્યો જ્યારે જુએ છે અત્યારે કે હાલમાં એમનાથી જે દાદાભાઈ હોય કે કાકાશ્રી હોય એ જ્યારે અત્યારે જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો એમાં જે રીતે એ પ્રચાર પ્રસારની રીત છે એ રીત પ્રમાણે એ એટલી ભારે કરી નાખવામાં આવી છે, એટલી બધી વજનદાર કરી નાખવામાં આવી છે કે એમાં તો એવું એ યુવા આચાર્યો એવું અનુભવી રહ્યા છે કે આ અમે કેવી રીતે કરી શકીશું, અને જાણે કે આ જ પ્રમાણે થાય, અને હવે તો આ તો કરી રહ્યા છે પણ અમે કેમ કરીશું, આ એક જાતનો મન ઉપર દબાવ આવે છે, અને આ દબાવ એ બિલકુલ કુદરતી નથી, કૃત્રિમ છે, પ્રગટ કરેલો છે।
કે આ રીતે જે આચાર્ય બાળકો અત્યારે જે કરી રહ્યા છે કે સત્સંગ માટે પહેલાં તો વૈષ્ણવોનો મનોરથ આપ જ આજ્ઞા કરે કે આ વિષય લો, એટલે પહેલાંમાં પહેલી વાત તો એ જ પૂરી થઈ ગઈ કે મનોરથ વૈષ્ણવનો થવો જોઈએ અને એ મનોરથ માટે એમણે વિનંતી કરવી જોઈએ અને એ વિનંતી યોગ્ય લાગે તો યોગ્ય સમયે બાળકોએ પૂરી કરવી જોઈએ. આવી શ્રી ગુસાઈજીએ આજ્ઞા લીલામાં જતાં પહેલાં કરેલી છે. પણ હવે અહીંયા આજ્ઞામાં તો પોતે જ કહે છે કે આ વિષય લો, એટલે અહીંયા મનોરથની આ શરૂઆત જ ખોટી થઈ ગઈ. પછી હવે વૈષ્ણવો આચાર્ય બાળકની અંદર મહાપ્રભુજીને જુએ છે, એટલે એ કહે છે કે પ્રભુ હવે આપ આજ્ઞા કરો. કેવી રીતે? એટલે પછી એ જે બાળક છે એ એમ કહે છે કે જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય, આટલું ઈશારો કરે. પછી એ એમના જે ભાવ છે એ પ્રમાણે એ દ્રવ્યનો વિનિયોગ શરૂ કરે. હવે આમાં થાય શું કે આપ આટલા બધા એક પ્રચલિત બાળક છો, એટલે આપનો કાર્યક્રમ જે છે પ્રોગ્રામ, એ પ્રોગ્રામમાં તો બધા બહુ પબ્લિક આવે. હવે જેટલી પબ્લિક વધારે આવે એટલી વ્યવસ્થા પણ મોટી કરવી પડે. એટલે એ પછી એ વ્યવસ્થાના ભાગરૂપે જેટલું સાદું હોય એવું મહાપ્રભુજી ઈચ્છે. મહાપ્રભુજીએ આપની બેઠકજીઓને પણ ઐશ્વર્યથી યુક્ત કરવાની મનાઈ કરેલી છે. કોઈ પણ દંડવત માટે આવે વૈષ્ણવ કે આચાર્ય બાલક, તો ત્યાં પણ ઐશ્વર્ય શૂન્યતાનો અનુભવ થાય અને સહજ રીતે એ આનંદ લઈ શકે. જેવો આનંદ જે સમયે મહાપ્રભુજીએ જે વાતાવરણમાં આપે આ બેઠકજી પ્રગટ કર્યા એ વાતાવરણ પણ જળવાઈ રહેવું જોઈએ. જેમ કે આપણે જાણીએ છીએ કે બેલવન વ્રજનું એક એવું સ્થાન છે જ્યાં ઠાકોરજીને ખીચડીનો ભોગ આવે છે, સાદું, અને ત્યાંથી આગળ જ લક્ષ્મીજીનું મંદિર છે. તો લક્ષ્મીજીને પણ વ્રજમાં પ્રવેશ નથી કરવા દીધા, કેમ કે વ્રજનો જે આનંદ છે એમાં સાદગી છે, એનો પણ એક અનેરો લહાવો છે, જેથી ત્યાં ઐશ્વર્ય પ્રગટ કરવાની મનાઈ છે. જેમ કે દ્વારિકાની લીલાની જે પેલી પરમેશ્વરી 85મી વાર્તા 252માં વાંચવી કે એણે કહ્યું કે મારે વ્રજ લીલાનું સુખ જોઈએ છે, તો યમુનાજીએ તે જ વાત કરી કે તું દ્વારિકાના સુવર્ણની નગરીમાં રહેનારી, તને વ્રજમાં ઝૂંપડામાં પ્રગટ થવાનું છે, મંજૂર છે? તો કે હા મંજૂર છે. તો આ જે ઐશ્વર્ય અત્યારે આચાર્ય બાળકો પ્રગટ કરી રહ્યા છે ઠાકોરજીને સમર્પિત કરેલા દ્રવ્યોમાંથી, એની માત્રા, એનું જે પ્રમાણ છે એ એટલું બધું ઉપર ગયું છે કે એ રીતે જોવા જઈએ તો ખાલી જે સ્ટેજ છે, સ્ટેજ જેની પર આચાર્ય બાલક બિરાજવાના છે, એ સ્ટેજની કોસ્ટ એ જ એટલી બધી હાઈ છે અને પાછળ જે ડેકોરેશન કરવામાં આવે છે એટલું બધું હાઈ છે કે એમાં જ ઘણા બધા સમર્પિત કરેલા દ્રવ્યોની અંદર વિનિયોગ થઈ જાય છે. પછી આવે છે વૈષ્ણવો માટે, એમાં પણ હવે ધીરે 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 એટલું બધું હાર્ડ કરી નાખ્યું છે કે જ્યારે નવા યુવા આચાર્ય બાળકોને એમ થાય કે અમને પણ આવો લાભ, કારણ કે મન થાય, જોઈને મન થાય ને કે અમે પણ વૈષ્ણવોને આવો લાભ આપીએ તો, અમે પણ આ ભાગવતજીનું કે જે પણ આપની પાસે છે એ અમે આપીએ તો, એ જ્યારે આવું વિચારે ત્યારે એમને જે બહુ જ એ વખતે અસમંજસતાનો અનુભવ થાય છે. બસ આ જ વાત છે. અને આ અસમંજસતાનો જે અનુભવ થાય છે તેને કારણે એ દુભાઈ છે કે કેમ કરી શકીશું અમે? શું અમારે પણ વૈષ્ણવોને એમ કહેવું પડશે કે તમે આટલું કરશો, આટલો સ્ટેજ કરશો, આટલું આ કરશો, આટલું આ? તો જ એટલા માટે જ આ પ્રથમ શ્લોક એ તે બાળકો યુવા આચાર્યોને સાચો અનુભવ કરાવે છે કે ના ના, આ પાછળથી ઊભું કરેલું તૂત છે. પોતાના ખ્યાતિ માટે, પોતાના પ્રભાવ માટે અને પોતાના સેવકો કેવા સામર્થ્યવાન છે એ જતાવવા માટે જે હોવું જોઈએ એના કરતાં અધિક સગવડથી ભરેલું આ જે હવે સત્સંગનું આખું એ જે સાહિત્ય પ્રગટ કરવામાં આવી રહ્યું છે, એના માટે યુવા આચાર્યોએ જરા પણ ચિંતા ન કરવી અને આ ભાવ રાખવો કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલના ભજન આદર રાખવાથી દયાળુ ભગવાન ગોવર્ધનનાથજી કદાપી ત્યાગ નહીં કરે. એટલે કે આપણે આ ન કરી શકીએ, આટલું બધું બાળકો, યુવા બાળકો આવું ન કરી શકે, તો એમાં કોઈ આવું મહાપ્રભુજીએ નથી કીધું
નથી ગુસાઈજીએ કીધું. આપણે જ્યારે પણ જોઈશું ગોકુલનાથજી વચનામૃત કરતા હશે તો સાધારણ રીતે કરતા હશે, બધા વૈષ્ણવોની વચ્ચે બેસીને, સુબોધિનીજી અથવા તો 84-252ની વાર્તા. ત્યારે પણ ચિત્રો પણ જેટલા દેખાય છે આપણે બાળકોના, જેટલા પણ અત્યાર સુધીના સત્સંગમાં બિરાજેલા, સાધારણ જગ્યાએ છે, બિલકુલ સહજ. આમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાછળથી જે ઉમેરવામાં આવ્યું છે એવું તે વખતે નહોતું. આ પહેલો શ્લોક. હવે બીજો શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે બાળકોને, ગોપેશ્વરજીને નિમિષ કરીને, કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જો કોઈ આવા આચાર્ય બાળક ઉપર જે સહજ હોય, સરળ હોય, દંભ ના હોય, સ્વસિદ્ધિ માટે, સ્વકીર્તિ માટે, પબ્લિક વધે એના માટેના પ્રયાસમાં ન લાગેલા હોય, તો એમની ઉપર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપની કૃપા કટાક્ષથી નવાજી દે છે. અને એક વખત આ કૃપા કટાક્ષ થઈ જાય છે પછી એ જીવ કે એ આ બાળકના લાખ દોષ હોય એવું લખ્યું છે આમાં. એ વાંચેલું શ્લોક બહુ સુંદર છે. આ તો પણ આપ સહન કરી લે છે. કેમ કે વલ્લભે સ્વીકારી લીધા છે, એ જીવને વલ્લભે કૃપા સ્વીકારી લીધા, એટલે સેવક તો બધાને કર્યા, સ્વીકાર્યા તો બધાને, પણ એ જીવ ઉપર કૃપા કટાક્ષથી આપણે નવાજ્યા છે. જે જીવને આપના તરફથી આપને કૃપા કરવા યોગ્ય લાગ્યા એવા બાળકો અથવા તો વૈષ્ણવો. કૃપા કટાક્ષમ પક્ષપાતરો હરિ ક્ષમતે તત્કૃતમ દોષલક્ષમપ્યમ ક્ષમમ સ્વતઃ. તો આ જે શ્લોક છે એનો વિવેચન, કે જે આચાર્ય બાલક કે વૈષ્ણવ ઉપર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કૃપા કટાક્ષ કરે છે તેનો પક્ષપાત શ્રી ઠાકોરજી કરે છે. અને પદ્મનાભદાસ છોલા ધરતા હતા. હવે આ જે વલ્લભ એકવાર કૃપા કરી લે પછી એ જીવની કોઈ પણ દોષ હોય જીવનો તો ગોવર્ધનનાથજી એની પર દ્રષ્ટિ નથી કરતા. આ એનું પ્રમાણ અહીંયા એક દ્રષ્ટાંત દ્વારા આપ્યું છે ગોપેશ્વરજી પ્રભુએ, કે પદ્મનાભદાસ છોલા ધરતા હતા, તે પણ શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની પ્રીતિને લીધે આરોપતા હતા. આ પ્રકારે જેના ઉપર શ્રી મહાપ્રભુજીનો કૃપા કટાક્ષ થાય તેનો શ્રી કૃષ્ણ પોતે પક્ષપાત કરે છે. અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના કૃપાપાત્ર આચાર્ય બાલક હોય કે વૈષ્ણવ હોય, એ પછી ભલે લાખ અપરાધ કરે તો પણ શ્રી કૃષ્ણચંદ્ર સર્વ અપરાધ ક્ષમા કરી કૃપા કરે છે. જેમ કહે છે ને કે રાજાને ગમીએ રાણી અને છાણા વીણતી આણી. એટલે કે જે મહાપ્રભુજી ને જે જીવ ભાઈ જાય પછી ગોવર્ધનનાથજીને એમાં એ જીવ માટે કશું દોષ તરફ દ્રષ્ટિ કરવાની રહેતી નથી. બીજું દ્રષ્ટાંત લેવું હોય તો 84 વૈષ્ણવમાંથી 42માં વૈષ્ણવ અડેલની પેલી બ્રાહ્મણી, હવે એ 9 વર્ષની ઉંમરે તો એના લગ્ન થયા, પછી 13 વર્ષે વળાઈ હશે, પણ વળાઈ ત્યારથી લઈને એનો વર બીમારી ભોગવતો રહ્યો અને 45 વર્ષની એ થઈ ત્યાં સુધી એણે એના વરની સેવા કરી. લૌકિક જ અનુભવ ના કરી શકી એવો એનો વર રોગી હતો. પ્રભુની ઈચ્છા. અને પછી એ વડેલમાં જાણે છે કે અહીંયા વલ્લભાચાર્યજીનું નિવાસ સ્થાન છે અને વલ્લભાચાર્યજીનું સ્વરૂપનું પણ એને અનુભવ કે જ્ઞાન હોવું જોઈએ. એટલે તો હવે બધું પરવારી 45 વર્ષે ગઈ અને મહાપ્રભુજીને વિનંતી કરી અને મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાયા. અને એ ઠાકોરજીને સેવામાં એને આચાર વિચારની સૂજે નહીં અને નિષ્કિંચન હતી. એક જ ઓરડીમાં રહે એટલે કુંજો મૂકી દે પાણીનો, બસ આ જારીજી. આમાં કોઈ જારીજી અલગથી લાલ વસ્ત્ર નેવરો ધરીને કે ઘડીએ ઘડીએ જારીજી જેટલા પણ ભોગ આવે એટલી વખત એ જારીજી નવી ભરે એવું પણ નહીં. આ પહેલી વાત. બીજી વાત, એની પાસે કોઈ એવું સાહિત્ય પણ નહોતું જે આપણે હવે આવશે અખાત્રીજથી જેટલું પણ ફૂલ મંડળીથી લઈને જે કંઈ ફુવારાથી લઈને કશું નહીં. તો એને પણ જે લીલાની છે એટલે એને જે સ્નેહ છે એ સ્નેહને કારણે ઠાકોરજી એની સેવા સ્વીકારતા હતા. પણ એમાં તો એ સ્નેહ સામે જે આચાર વિચાર નહોતો એ પેલા વૈષ્ણવે મહાપ્રભુજીને જણાવ્યો. ત્યારે મહાપ્રભુજીએ તો આપ તો પૂર્ણ બ્રહ્મ જે જાણે છે એટલે આપે કહ્યું કે આમાં આચાર, ક્રિયા અને દ્રવ્ય આ ત્રણથી ઠાકોરજી પ્રસન્ન થઈ જાય એવું ના માનતા. આટલું બધું સ્પષ્ટ આજ્ઞા કરી. તો તે વખતે મૌન રહ્યો. પણ પછી આપ ત્રિકાળ સંધ્યા કરી અને અડેલમાં જ્યાં આપનું નિવાસ સ્થાન છે ત્યાંથી
જમનાજીમાં સ્નાન કરી ત્રિકાળ સંધ્યા કરી પાછા વળતા વળી પેલી બ્રાહ્મણીનું ઘર આવ્યું એટલે પેલા વૈષ્ણવને થયું કે આ કદાચ મહાપ્રભુજીને ખબર નથી લાગતી, હજી એમને હું બતાવું એમ કરીને હજી ફરી જીદ કરી, આટલી મોટી વાત કરી કે આચાર ક્રિયા દ્રવ્યથી ઠાકોરજી પ્રસન્ન ના થાય, એના માટે પ્રીતિ જોઈએ, છતાંય હજી પ્રયત્ન કર્યો અને દરવાજા ખોલીને જોયું તો આ ડોકરીને જે રોટલી કરે ઘી ચોપડે અને પછી એ રાખે સીધી, તો ત્યાં સુધીમાં તો ઠાકોરજી લઈ લે. આ દ્રશ્ય મહાપ્રભુજીએ જોયું, પેલા વૈષ્ણવે પણ જોયું. આ મહાપ્રભુજીની કૃપાથી, બાકી આવા દર્શન ના થાય. મહાપ્રભુજીને બતાવવું પડ્યું કે હવે તું આવું બધું મને ના કહીશ, કેમ કે એણે બીજી વખત એવી ઈચ્છા કરી કે આ સ્વરૂપ પાછું પધરાવીને મને આપી દો, હું સેવા કરું. આ હું ક્યાંથી આવે છે વચ્ચેથી, જ્યાં છે ત્યાં શું લીલા થઈ રહી છે એ વલ્લભે બતાવી. અને પછી તો એ ડોકરીને છે ને આંખનો રોગ હતો, દેખાતું નહોતું બચારીને, એટલે એણે રોટલી મૂક્યા પછી આમ પાછી બીજી રોટલી કરી અને ત્યાં વણી અને શેકવા મૂકી, અને પહેલી રોટલી આમ છે કે નહીં એ અને દેખાય નહીં એટલે હાથથી થપથપાઈને જોયું તો ત્યાં તો રોટલી નહોતી, કારણ કે ઠાકોરજી લઈ લીધી હતી. ઠાકોરજી તો આરોગી રહ્યા હતા, એકલી રોટલી અથવા જોડે હશે દાળ બનાવેલી હોય તો. તો આ જોઈને મહાપ્રભુજીએ પેલા વૈષ્ણવને કીધું કે જોઈ લે, મનમાં ઈશારો કરીને. અને અહીંયા ડોકરીને થયું કે મારી રોટલી ઉંદર કે બિલાડી લઈ ગઈ, એટલે ચીડાઈ કે આ મુઓ ઉંદર ને બિલાડી બહુ હેરાન કરે છે અને ઠાકોરજીની રોટલી લઈ ગયા. પછી વલ્લભે મુખેથી વચન કહ્યા કે ના ના, તું તો પરમ ભાગ્યશાળી છું કે તારી રોટલી તો ઠાકોરજી આરોગી. અને ત્યારે એ ડોકરીએ કહ્યું કે ઓહો કૃપાનાથ, આપ પધાર્યા, ક્ષમા કરજો, મને દેખાતું નથી ને એટલે. તો કે કંઈ વાંધો નહીં, તું જેમ કરે છે એમ સેવા કરે જા. અને ભાવપ્રકાશમાં કહ્યું કે આ બધી રોટલીઓ ઠાકોરજી આરોગી અને પછી જ્યાં પૂરું થઈ જાય સેવા રોટલી કરવાની એટલે પછી પાછી બધી પ્રગટ કરતા, કેમ કે એને ખાવાનું હોય, આ પ્રસાદ લેવાનો બાકી હોય, ભૂખી ના રહેવી જોઈએ. એટલે પછી એ ભલે કાની આપતી હશે, જવા દો વાત, પણ મૂળ વાત આ છે કે મહાપ્રભુજીના કૃપા કટાક્ષ થઈ ગયા પછી જીવના લાખ દોષ હોય નથી જોતા. પેલા શેઠે પેલા વૈરાગીએ પૂછ્યું ગુસાઈજીને કે મારા જે સામગ્રી હતી ત્યાંથી પેલું કૂતરું ગયું તો મેળ છોવાઈ ગઈ? તો કે ના. અને બીજે દિવસે એની સાથેનો પડોશી શેઠ હતો, એણે પૂછ્યું કે મારે આવું થયું તો મેળ છોવાઈ ગઈ? તો ગુસાઈજી કે હા. તો કે આવું કેમ વિચાર્યું? એમના માટે આપે આવી આજ્ઞા કરીને મારા માટે આવી? તો કહ્યું કે એ તો વૈરાગી છે, આખા દિવસમાં એકવાર માગીને લાવે ને સિદ્ધ કરીને ધરીને લે છે. હવે ફરી માગવા જાય એવો સમય નથી એની પાસે, રાત પડી ગઈ છે અને તારી પાસે તો નોકર ચાકર છે, એટલે એની નથી છુવાઈ ગઈ, તારી છુવાઈ ગઈ છે. અને પેલા અસારવાના સ્ત્રી મા દીકરીને કહેલું કે તમારે પાસે જે ઘરમાં છે એ જ ધરજો, કોઈ મેળ મર્યાદા નહીં, કોઈ નિયમ નહીં તમારા માટે. આવી રીતે આ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં પ્રીતિ મુખ્ય છે, પણ મહાપ્રભુજી ગુસાઈજી જ્યારે કૃપા કરી લે છે પછી ઠાકોરજી હોંશે હોંશે એ આનંદમાં તરબોળ કરે છે વૈષ્ણવને. તો આ રીતે અહીંયા પ્રથમ શ્લોક અને બીજો શ્લોક આજે આવ્યો છે. ત્રીજો શ્લોક અને ચોથો શ્લોક આવતીકાલે આવશે. અરે ક્ષમા કરજો, હજી હા બરોબર છે, પ્રથમ શ્લોક અને બીજો શ્લોક છે ને, આ ત્રીજો અને ચોથો કાલે. હવે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ્ધર્મા દારા આગાર પુત્ર આપ્ત વિપિ પરાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ બ્રહ્મસંબંધનો ભાવાર્થ છે કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. આ બ્રહ્મ સંબંધનો મંત્ર એ શ્રી ગોવર્ધનનાથજીએ ગોકુલમાં ઠકરાણી ઘાટ પર મધ્યરાત્રિએ મહાપ્રભુજીને જે ચિંતા હતી
કે દૈવી જીવો મને દેખાય છે તો ખરા, પણ એ તો મહાદેવ માતાજી, કોઈક તો મ્લેચ્છ, કોઈક તો જૈન ઘરમાં, તો પછી કેવી રીતે આપના સાથે એનો સંબંધ કરાવું? અને આ સંબંધ કરાયા પછી એ આપને શ્રમ આપશે, કારણ કે એ જે માન્યતા છે એમની, એનો ત્યાગ પણ નહીં કરી શકે. તો પછી હવે હું શું કરું? આવી ચિંતા હતી. અને એ વખતે ગોવર્ધનનાથજીએ સાક્ષાત પ્રગટ થઈ અને આ બ્રહ્મ સંબંધના મંત્રનું દાન કર્યું અને આજ્ઞા કરી કે આપની એ ચિંતા નથી. આપ હવે આ બ્રહ્મ સંબંધનો મંત્ર જે જીવ આપના શરણે આવે અને આપ જેને જાણી લો કે આ લીલાનો જીવ છે, બસ એને સંભળાવજો ખાલી. પછી એ જે લીલામાં હતો એનું સ્મૃતિ કરાવવાનું કામ એ મારું છે. અને આ બ્રહ્મ સંબંધનો મંત્ર તે દિવસથી સર્વપ્રથમ આપે દામોદરદાસ હરસાનીજીને આ બ્રહ્મ સંબંધનો મંત્ર સંભળાવ્યો હતો. અને એ દામોદરદાસ હરસાનીજી એ જ વૈષ્ણવોના પ્રતિનિધિ થયા છે. અને એમને અંતરાય આપ્યો હતો, એટલા માટે આપ્યો હતો કે વૈષ્ણવોના માટે થઈ અને એમને જ્યાં સુધી પુષ્ટિ માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી એ ભૂતલ ઉપર પ્રગટ થાય, અથવા તો વૈષ્ણવના હૃદયમાં આવેશ રૂપી આવી અને પ્રગટ થાય અને વૈષ્ણવોનું હિત, વૈષ્ણવોની વિશે એ સમાધાન કરતા રહે. આવી એક ઈચ્છા હતી વલ્લભની, અને દમલાજીએ એનો સ્વીકાર કરેલો છે પ્રસન્નતાથી. અને એ પ્રસંગ આવી ગયેલો છે જ્યારે આપણે લીધો એ પ્રસંગ ત્યારે માર્ગની સ્થિતિ વિશે. તો હવે આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એમાં જે કંઈ પણ આપણે સમર્પણ કર્યું છે એ સમર્પણ થયા પછી જો નિશ્ચિંતતા નથી આવતી, તો પછી માનવાનું કે મહાપ્રભુજીએ પ્રગટ કરેલા નિયમમાં આપણે સાવ બાંધછોડ કરી લીધી છે. અને જ્યારે સાવ બાંધછોડ થઈ જાય એનો અર્થ જ શુદ્ધ દેશી ભાષામાં સમજવો હોય કે એણે હવે મહાપ્રભુજીએ કરેલી આજ્ઞા પ્રમાણે બને ત્યાં સુધી કોઈના હાથનું ના લેવું. જો આપણા માર્ગમાં કેટલા એવા વૈષ્ણવો હતા કે જેમણે ઠાકોરજી નથી પધરાયા, પણ જાતે સિદ્ધ કરી જાતે લેતા. એટલું તો રાખ્યું એમણે. હા, મનોમન ભોગ ધરે ગોવર્ધનનાથજીને સેવા માટે એમણે કોઈ દિવસ વલ્લભકુલ ગુસાઈજીને વિનંતી પણ નથી કરી. જેમ કે પેલો ખાસા ગાડીમાં આવે છે ગોવર્ધનનાથજીની કૃપાથી, એ પટેલ જે છે નિષ્કિંચન તાવતો ને વગેરે, એણે ક્યાં ઠાકોરજી પધરાયા હતા? એટલે ઠાકોરજી પધરાયા છે એ ઊંચા અને ઠાકોરજી નથી પધરાયા એ નીચા, એ મનમાંથી કાઢી નાખવા માટે જ આ પ્રગટ કર્યું છે વાર્તા પ્રસંગમાં દ્રષ્ટાંત. કે એને તો ઠાકોરજી પણ નહોતા પધરાયા, છતાંય ગુસાઈજીએ કીધું, ભર નિદ્રામાંથી ગુસાઈજીને જગાડ્યા ગોવર્ધનનાથજીએ, અને કે જાઓ એ જીવને દર્શન પહેલાં કરાવો. એવી કોઈ યોગ્યતા નહોતી. એને તો ખબર જ નથી કે ઠાકોરજીને સવારે પહેલાં તો 3 તાલી પાડીને જગાડવાના હોય, અને પછી એમને મંગલ ભોગ ધરીને પહેલાં મંગલ ભોગ સિદ્ધ કરીને રાખવાનો હોય, પછી 3 તાલી પાડીને જગાડીને જારીજી એને મંગલ ભોગ સિદ્ધ હોય અને આરોગે એને કાની આપવાની, અને પછી એમને સ્નાન થાય, શ્રમ ભોગ થાય, પછી શૃંગાર થાય, ખેલે ઠાકોરજી ખીલોના જોઈએ. અને આવી એને કંઈ ખબર નહીં કે તૈયાર થાય એટલે અરીસો બતાવવાનો, અને ત્યાર પછી જે રીતે રાજભોગ સિદ્ધ થાય એ ધરવાનો, જે 24 મિનિટનો રાજભોગ આવે. અને પછી જો કે ઘરમાં સમય ઓછો હોય તો ચાલે, એટલી બધી સામગ્રી ના હોય તો આચાર્ય ચરણ એવી આજ્ઞા કરેલી છે કે એવી રીતે બંધાવવું નહીં. હવેલી જેવું કોઈ દિવસ કરવું નહીં. હવેલીનો ક્રમ, હવેલીની સામગ્રી, હવેલીની બાબતમાં સમાન ન કરવું ઘરમાં. અને પછી જે રીતે લીલા મેવાનો ઉત્થાપનનો ભોગ આવે, અને શયન ભોગ અને શયન, અને એ રીતે સૈયામાં જે બંટો અને જારીજી, આવી એને કંઈ ખબર નહીં. છતાંય જો ગોવર્ધનનાથજીએ કીધું કે એની સામે શૃંગાર કરો, ભલે આવતો એ. પછી ગુસાઈજીએ કહ્યું કે ના, દર્શન પહેલાં કરાવીશું, પણ સખ્ય ભાવનું દાન કર્યા વગર કેવી રીતે એને આવી રીતે સાથે રખાય શૃંગાર વખતે? તો પાછું માની લીધું ગુસાઈજીનું. પણ દર્શન પ્રથમ એને કરાયા. પણ કહેવાનો મતલબ કે ખાસા ગાડી એટલે આચાર્ય બાલકની ગાડી છે, સંભવ છે અત્યારે? તો ગુસાઈજીના ખાસા ગાડીમાં એક નિષ્કિંચનને બેસાડીને લાવવાની ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી હતી. અને એ આવો હતો, સેવા નથી પધરાયેલી. પણ વાત આટલી જ છે
કે ભ્રમસંબંધ થઈ જાય છે, પછી ગોવર્ધનનાથજી પ્રત્યેનો પ્રેમ તો હોવો જોઈએ ને, ભલે કશું ના હોય. એટલે તો શિક્ષા શ્લોકીમાં મહાપ્રભુજીના જે શ્લોક છે એની ઉપર ગોવર્ધનનાથજી આટલી કૃપા તો વિચારીને વંશ ઉપર કે ભલે તમે સેવા નહીં કરી શકો કે કથાઈ નહીં કરી શકો તો પણ વાંધો નથી, પણ કમસે કમ મારામાં જે પ્રીતિ કે વિશ્વાસ છે એટલું તો હું ઈચ્છીશ તમારી પાસે. પછી એ ના હોય પછી તો બધા હાથ ઊંચા થઈ જાય છે બધાના, મહાપ્રભુજીના, ગુસાઈજીના અને ગોવર્ધનનાથજીના. એટલે આપણને જે આ પહેલા 2 શ્લોકમાં જ જે કહી દીધું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જ ચરણનું ભજન કરવાનું છે. જુઓ, આ હરિરાયજીએ આવી રીતે આજ્ઞા કરી દીધી જો વૈષ્ણવો માટેની શિક્ષાપત્ર છે તો પછી. અને જે ગુરુ નામ ઉપર હવે ચાલુ થયું ગઈકાલથી વચનામૃત શ્રી ગોકુલનાથજીનું, એમાં વિઠ્ઠલનાથજી એટલે ગુસાઈજી જેમ કહે છે કે મહાપ્રભુજી જ એકલા ગુરુ છે, અમે કંઈ ગુરુ નથી. તો પછી અમારા લાલન ક્યાંથી ગુરુ હોય 7? અને લાલનના બી અત્યારે જે વંશ બાળકો છે ક્યાંથી ગુરુ હોય? એટલે શ્રીનાથજી દર્શન કરવા જાઓ તો બધા બાળકોના જ ફોટા છે, મહાપ્રભુજીનો અને ગુસાઈજીનો જ હોવો જોઈએ. હવેલીઓમાં પણ એવું જ હોવું જોઈએ. મુખ્ય તો એ જ છે 2, પણ હવે ચાલે છે બધું જેમ ચાલે છે, પણ આ ના પાડે છે. ગુસાઈજી એમ કહે છે કે ના, ગુરુ તો મહાપ્રભુજી છે. અને હરિરાજજી એમ કહી દીધું આ 25મા શિક્ષાપત્રમાં પ્રથમ અને બીજા શ્લોકમાં કે ના ભાઈ, મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણનું ભજન કરશો ને તો તમારો ગોવર્ધનનાથજી ત્યાગ નહીં કરે, આવી નિશ્ચિંતા પ્રાપ્ત કરાવી દીધી. બસ, તો હવે આવતીકાલે 3જો અને 4થો શ્લોક આવશે. આમાં સાચું શું અને ખોટું શું એ ખબર નથી પડતી, તે એક ટૂંક લઈ લઈએ છીએ કે નજરે નિહાળું પણ ગળે ના ઉતરે. શિક્ષાપત્ર જુદું કહે છે, આચાર્ય બાળકો જુદું કહે છે. નજરે નિહાળું પણ ગળે ના ઉતરે, દોડે દાડે દિશે રાત. હારે હા, દોડે દાડે દિશે રાત. શામળા સાચો તું એક છે, ખોટું તે સાચું ને સાચું તે ખોટું. ખોટું તે સાચું ને સાચું તે ખોટું. મનડાની ઊંધી છે વાત. હારે હા, મનડાની ઊંધી છે વાત. શામળા સાચો તું એક છે, ખોટો બહિર્મુખનો સાથ. હારે હા, ખોટો બહિર્મુખનો સાથ. વલ્લભ સાચા એક આપ છો. गोवर्धननाथ की जय, श्री गोकुलनाथ की जय, श्री हरिरायजी महाप्रभु जी की जय, समस्त वल्लभ कुल परिवार की जय हो।